ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે સવારના 10 વાગે શહેરના મુખ્ય બજારમાં રોડ અને આર્કેડ પરના દબાણો હટાવવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલી દબાણની સમસ્યાને દૂર કરવા માટે મનપાએ આ નિર્ણય લીધો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવાનો છે। ફેબ્રુઆરી મહિનામાં દબાણકર્તાઓને નોટિસ અપાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મનપાએ શુક્રવારે વેપારીઓ સાથે એક જન સુનાવણી યોજી હતી। આ સુનાવણીમાં વેપારીઓને 2 દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। જો કે આ સમયગાળો પૂરો થતાં મનપાએ આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે, જે દર્શાવે છે કે આ વખતે મનપા માત્ર નોટિસ કે અપીલ સુધી સીમિત રહેશે નહીં। આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજે જણાવ્યું કે જે વેપારીઓને અગાઉ નોટિસ આપવામાં આવી છે તેમને ફરી એકવાર દબાણ હટાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આજરોજ સાંજના 5:30 વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અને આ કાર્યવાહી માત્ર 1 દિવસ પૂરતી સીમિત નથી। શહેરને દબાણમુક્ત બનાવવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે। આ કડક વલણનો હેતુ મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બનાવવાનો અને શહેરની સૌંદર્યતા જાળવવાનો છે। મનપાની આ પહેલથી શહેરીજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। આજની કાર્યવાહીમાં કોર્પોરેશન નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, લક્ષ્મણ મહેશ્વરી, જીતુ દેવરિયા, જીડીએમાંથી મનોજભાઈ ટિક્યાણી, ઇલેક્ટ્રિક પીડબ્લ્યુડીની ટીમ, મહાનગરપાલિકાની ટીમ, એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી સહિતનો સમગ્ર સ્ટાફ સાથે રહ્યા હતા। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જ્યારે આપણે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ 5 મહિના પહેલાં નોટિસો આપી હતી અને લગભગ 160 કે 70 જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે। ત્યારે પણ આપણે સંભળાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે તમારે દબાણ તો સ્વૈચ્છિક હટાવી લેશો, નહીંતર અમે આજે આર્કેડના દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરશું। આપ જોઈ શકો છો કે આજે આ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કેડના દબાણો હટાવવામાં આવશે। એટલું જ નહીં, જે અગાઉ નોટિસો આપી છે એવા તમામ દબાણકારોને પણ જાણ કરી છે કે હવે ક્રમશઃ દર અઠવાડિયે વારાફરતી એક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે। એટલે અને હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસ લીધા જોયા આગળ તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ તમામ પોતપોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવી લે, એટલે કે મહાનગરપાલિકા સમયબદ્ધ દબાણ કરશે।